આંજો ફરતા કપડાં બધા કપડાં પડ્યા છે. કપડાં ઘડી મારતી હતી ને એટલે અમારે મહેમાન આવી ગયા છે. મહેમાનના છોકરા પીપી કરી ગયા, સડિયું ભીની કરી નાખી, હુજવી દીધી ને હુકાઈ ગઈ. દેશી રોટલો કઢી છે કા. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો? સ્વાગત છે મારા નવા વિડીયોમાં. નવા હું કા આપણે તો ડેઈલી વ્લોગ કરવી કે નહીં, એટલે રોજ રેગ્યુલર વિડીયો તો આવે જ છે. એટલે નવો કહેવાય, કાંઈ નહીં, નવો જ કહેવાય ને કા રોજનો. પણ અત્યારે સાટા ખરે છે, દેખાય તમને? સાટા ખરે એ દેખાય તમને? મને જ દેખાતા. બહુ વધારે આવે ને તો દેખાય કા, વધારે આવો તો દેખાવ અમને. જો વધ્યા હવે દેખાય છે, હજી નથી દેખાતા ને, હજી થોડોક વધો ને તો દેખાય. એમાં એવું છે ને, રાતે વરસાદ આવ્યો હતો, અમે બહાર અહીંયા સૂતા હતા, વહી ગયા બધા રૂમમાં. પણ અત્યારે જો શરૂ થયો છે પાછો, જેવો તેવો અંધારેલો તો છે ને બહુ જ છે. જો કેવો અંધારેલો છે. પણ હવે કોને ખબર આવશે ખરો થોડાક દિવસમાં, દેખાડું. જો બતાય ને, જો એટલા સાતા આવ્યા છે એમ છે. થઈ હું જો અહીંયા આ કટિંગ કરતી હતી, આ રહ્યું ને આવડું, આ મેં આમ કરીને આમ ફોડીને આછુંમાં તેજ નાખતા નાના હતા ને ત્યારે. પણ નાના હતા ને ત્યારે ઝાઝા સંતરા જ ન મળતા, ઓછા મળતા સંતરા. મળતા ખરા પણ લેતા નહીં, એટલું બધું બજેટ જ નહોતું. પહેલાં હા ઓલું હતું ને, અત્યારમાં સંતરા છે પણ આખીમાં નાખવાનો ટાઈમ નથી. હા, આ સવારમાં શાક ભાખરી બંધ અને ખીચડી બનાવી છે, વઘારેલી ખીચડી. વઘારેલી ખીચડી બનાવી ખાલી ઓનલી ફોર. તો રાજકાલ સંતરા લાવ્યા, સફરજન અને જાંબુડું મારે ખાવું છે. ન ખવાય પણ એકમાં કાંઈ ઝાઝું ન થાય, સાખું છે મારે. રાજો વરસાદમાં નાહી છે, એને પહેલો વરસાદ છે કે નહીં, એટલે વરસાદમાં નાહવાનું ઈચ્છા થઈ. પહેલા વરસાદમાં નાહવાની મજા આવે કે નહીં? પહેલા વરસાદમાં નાહવાની મજા આવે. કામે જાહે ને એટલે રોજ પછી પલ્લીને આવશે. અત્યારમાં નાવું એમ થાય છે વરસાદમાં, એટલે રોજ પલવાનું જ છે. કામે જવાનું હોય તો શું કરે? ટીસર લે એવો અંબોડો લઈ દે, ટીસર લે એવો અંબોડો લઈ દે. જો લઈ દીધો. હાલ તો ઉતર તો નીચે બતાવી દો. ટીસર લે એવો અંબોડો. હેજીનું આન પફેક તો આ બાજુ હોઈએ થોડી, ત્યાં આંજવાળ પડે છે બાવણાનો. આ સાઈડ વીજા જો લ્યો, હવે બેન થઈ ગયા રેડી. ઉશી થઈ ગઈ છે હમણાં. થા કોકને એમ થાય પેલું ભણતી હશે, પણ આ બાળ મંદિરમાં જાય. બોલો, ઠાંઠો બાળ મંદિરમાં જાય છે. અમારો ઠાંઠો છે આ કા. જીનો આયેલ તો બટા એને શ્વાસ લઈ જાય, બોટલ મળતી નથી. હવે નાની બોટલ એક કોઈ છે ને, એમાં નીચેવાળે ત્યાં પૂછવા ગઈ, ત્યાં કોઈ હતું નહીં. કે આવી પાછી મને સાસ ભરી દઈ કે, અને ટીચર ના પાડે બેન્ચીસમાં ઢોળે નાના છોકરા, એટલે સાસ નથી લઈ જવા દેતા. પણ બેટા બોટલ તો ઓઈવી છે ને આપણી પાસે નાની. હું કહું છું આજ બોટલ લઈ દઈશ 5 વાળી પાણીની, પછી કાલની સાસ ભરવા રાખશું. હો ને દીકરો, આજ નથી ગઈ સા આ સાસ પી લે ને, અહીંયા વ્હાઈટ કોફી પી લે. તારે કેવી લાગે અંબોડામાં માછીનોડી? અંબોડો લીધો, ટીસર લે એવો અંબોડો લેવો. અંબોડો મારી અંબુડી છે આ નાનુડી. બેન સ્કૂલેથી વહી આવ્યા કા. તડકો એટલો પડે ને કે પછી મેં વિડીયો ચાલુ જ નહોતો કર્યો. અત્યારમાં વિડીયો શરૂ કર્યો અને અત્યારે 4:15 થઈ ગયા છે. અને અમે છે ને, હું જીનો લેવા ગઈ કે કોલગેટ પૂરી થઈ ગઈ હતી. જો કોલગેટ લાવીને તો પીસી હારે આવી, 50ની કોલગેટ અને એક પીસી આવી છે. અને એક બિસ્કિટ ખાવા લેતા આવ્યા છે કાશીનું. હા બિસ્કિટ લેવા છે. મેં કીધું હાલ એક લેતા જઈ દાદર. અને શાક લાવવાનું હતું, શાક શું લાવવું એમ થતું હતું. કાંઈ શાકમાં નહીં અત્યારે. ઠીક હવે ઉનાળાના શાક. પછી છે ને બટેકા પૂરા થઈ ગયા હતા, બટેકા તો રાખવા જ પડે. કાંઈ શાક ન હોય એટલે બટેકાને કરવાનું હોય. પછી ગલકા લાવીને હરગવો હતો, ખીચડી વઘારેલી હવાર કરી હતી ને, તે હરગવાની કઢી કરી નાખું સાંજે થોડીક ને, એક રોટલો કરી નાખી થઈ જશે એમ. આટલા કપડાની ઘડી મારવાની છે અને જીનું કરી નાખશે. જીનું કપડાં કપડાની ઘડી મારી દઈશ ને બટા? હે આ ગોદડામાં છે ને કીડિયું સડી ગઈ હતી, ખબર નહીં હવે ક્યાંથી આવ્યું હોય કીડિયું. એ તો હવે હેરાન કર્યા છે. મારે જો હોવાનું છે, મને છે ને કામ કર્યા વગરનો થાક લાગે છે બહુ. ખબર નહીં કેમ હવે થકાઈ જાય.
કામ તો કાંઈ કરતી જ નથી, પણ તોય ઘરનું ખાલી જેવું નાનું મોટું કામ હોય પણ તોય થાક લાગે છે. જા તું કપડાં ઓલા બધા અંબાઈ તો દે, જાઉં બેઠી બેઠી હકેલ નાખું. આંજો ફરતા કપડાં બધા કપડાં પડ્યા છે. કપડાં ઘડી મારતી હતી ને એટલામાં ત્યાં મહેમાન આવી જશે. મહેમાનના છોકરા પીપી કરી ગયા, સડિયું ભીની કરી નાખી, હુજવી દીધી ને હુકાઈ ગઈ. અને હવે છે ને ઘરે જવાની તૈયારી છે ને મેં ત્યારે કટ મારી. કા આ બધા આવ્યા છે, આ બે રૂમ જોવે છે. હે રૂમ જોવો છો? એક તો અંદર ગયું જો રૂમ જોવા. એ બધા છે ને રૂમ જોવે છે. ઈ કે અમે રૂમ જોવા આવ્યા એમ કે ઈ જોવે છે બધા. હું છું આને જો રોવું આવ્યું જો. કેવી લાગી રૂમ? હે નહીં ઓછું તપે, પણ હમણાં હવે વરસાદ આવી જશે ને એટલે વાંધો નહીં આવે. વરસાદ આવી જશે આ બધાને હવે ઘેરે જ આવું છે. કા સડિયું બધા ભીનું કરી નાખ્યું કે હે વહી જવું છે? રોકાવું નથી? હે રોકાવું નથી? ખાલી રૂમ જોવા આવ્યા હતા. કેવી લાગી રૂમ? બહુ સારી છે. આ મસ્ત પવન આવે ને એટલે મજા આવે. કા આ નખરા દાંત કરે. હવે છે ને હરગવાનું કઢી કરવાની છે, શાક નહીં. એક વાટકો જ કઢી કરવાની છે, જાજી કરવાની છે નહીં. થોડુંક એવું હાલો બફાવા મૂકો છો ને. હરગવા બફાઈ જાય ને ત્યાં સુધી બસ બહાર મસ્ત પવન ખાવાનો છે. પવન આવ્યા કરે ને તો સારું લાગે છે. અને આમ અંદર તો કઢીમાં કાંઈ મસાલો બતાય કેમ કે નાખ્યો જ નથી. ટમેટા કાંદો એક નાખ્યો, બાકી અમારી બેનને અને રાજને મસાલાવાળું ભાવે નહીં એટલે સાદી કઢી બનાવી છે. જે આમાં હરગ હોય ડૂબી ગયો છે, હરગ હોય નથી બતાતો, પણ કઢી સારી થઈ છે. સ્વાદમાં સારી લાગે છે. મારે વખાણ ન કરવાના હોય. હાલો રોટલો બનાવી નાખો, ખાવો ને તારાટું ભાખરી. સમસો લેતા તો હરગવો બતાડું ફેમિલીને. જા કે નહીં? હે અગરિયો નહીં, હરગવો બતાય ને. હવે હરગવો જોવો લ્યો. તો જો મારી મમ્મી કપડાં મૂકી છે અને મારી મમ્મી શરદી થઈ ગઈ છે. હું કરું હવે? મને થઈ ગઈ છે ને જીનું નહીં થઈ ગઈ છે. મને ગળું બહુ દુખે છે. શરદી તો થઈ ગઈ, હવે થાય ફૂલ શરદી. દેશી રોટલો કઢી છે. કા શું છે? હરગવો છે પણ તમને ભાવે નહીં તે મેં મારા વાટકામાં લીધો. ઠીક એવું છે. મને ખાલી કઢી આપી. હાલો ભાઈ દેશી ખાણું છે આજ તો. ફેમિલી ને વિડીયો અહીં એન્ડ કરી દેવી કેમ કે વિડીયો ઓલરેડી લાંબો થઈ ગયો છે. હાલો કાલે નવા વિડીયોમાં મળવી. ત્યાં લગીમાં લાઈક શેર સબસ્ક્રાઈબ. બધાને જય માતાજી, જય દ્વારકાધીશ. બાય બાય. જય માતાજી.